વડોદરાના વારસિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરના નામે લાંચ લેતા એક વેપારીની ધરપકડ કરવામાં આવી છે, જેને કારણે સ્થાનિક પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. એક જમીન માલિકે તેમની જમીન પર બાંધકામ કરી રહેલા બિલ્ડર વિરુદ્ધ વારસિયા પોલીસ મથકમાં અગાઉ અનેક ફરિયાદો અને અરજીઓ આપી હતી. લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવા માટે આરોપી વેપારી સુરેશ તોલાણી વચેટિયા તરીકે મેદાનમાં આવ્યો હતો. તેણે જમીન માલિકને વિશ્વાસમાં લીધો હતો કે તે પીઆઈ સાથે વાત કરી તેમની ફરિયાદ નોંધાવી દેશે. આ કામના બદલામાં સુરેશ તોલાણીએ પીઆઈના નામે જમીન માલિક પાસેથી કુલ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે જમીન માલિક લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદ મળતા જ અમદાવાદ એસીબીએ વડોદરા એસીબીની ટીમ સાથે મળીને એક પૂર્વ આયોજિત છઠ્ઠું ગોઠવ્યું હતું. પ્રથમ હપ્તા તરીકે 2.50 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું. જ્યારે વેપારી સુરેશ તોલાણી આ રકમ સ્વીકારી રહ્યો હતો અને ત્યારે જ એસીબીની ટીમે તેને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. એસીબી દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે શું આમાં ખરેખર પીઆઈની કોઈ સંડોવણી છે કે પછી વેપારી માત્ર તેમના નામનો દુરુપયોગ કરી પૈસા પડાવવા માંગતો હતો. હાલમાં આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.